દરજીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને જે પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યાં તેને જે જોઈ રહ્યા છો કે જે પાણીનો મારો ચલાવી અને જે આગ જે છે તેને કંટ્રોલ કરવામાં આવી રહી છે। જો કે અમદાવાદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની ગાડીઓ જે છે તે ફાયરની જે ગાડીઓ જે આગ બુઝાવવાની કામગીરીની અંદર જોતરાઈ ચૂકી છે અને ગજરાજો જે છે તે અત્યારે હાલ અહીંયા તમે જોવા મળી રહ્યા છે। પ્લેનની અંદર 133 લોકો સવાર હતા અને તે તમામ લોકોનું મૃત્યુ થયું હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। આસપાસના જે બિલ્ડિંગની અંદર જે ટકરાયેલો પાક તમે જોઈ રહ્યા છો કે જે પણ બળીને સદંતર ખાક થઈ ગયો હોય તે પ્રકારે જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ અનેક ડેડ બોડીઓ જે છે જે બળી ચૂકી હતી તેને બહાર કાઢી અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। મહત્વનું એ છે કે ઘટના જ્યાં ઘટી છે ત્યાં જ તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। તમામ પ્રકારની એજન્સીઓ જે છે તે પણ આ કામગીરીમાં જોતરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત ફાયર વિભાગની ગાડીઓ જે છે તેના દ્વારા આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। જ્યાં પ્લેન ક્રેશ થયું છે